નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અંજારમાં જ્યારે સવાસર તળાવ ઓગની ગયું હતું ત્યારે એના બાદ અનેક જાતનો એમાં ઉપર ખર્ચો કરવામાં આવ્યો હતો, કારણ કે 300 જેટલા લોકો ત્યાં કને તળાવ ઓગળવાની સાથે જ પહોંચ્યા હતા વાજતે ગાજતે। આજે વાત કરવી છે ત્યારથી એક મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે મેઘ, જે આપણે કહેવાય લાડુનો, મેઘ લાડુનો। હવે તમે મિત્રો વિચાર કરજો કે 300 જણા માટે 90 કિલો મેઘ લાડુ મંગાવવામાં આવ્યા। અત્યારે આક્ષેપ એવા ઉઠી રહ્યા છે કે આના પાછળ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। શું છે આખો મુદ્દો, શું છે આખી હકીકત, આપણે જાણીએ। રાજેન્દ્રસિંહ જાડેજા છે, વિપક્ષી નેતા બાપુ, ખાસ કરી એક જાતનો ભ્રષ્ટાચારનો અત્યારે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે 90 કિલો મેઘ લાડુ મંગાવવામાં આવ્યા। શું કહેશો? આ એક નાનો એવો ભ્રષ્ટાચાર જે પ્રચલિત થયો છે। આવા અનેક ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થાય છે અને આ ભ્રષ્ટાચાર જે લાડુનું અત્યારે જે ખુલાસો આપવામાં આવે છે બોડી દ્વારા, તો આપને કહી દઉં કે 300 જણા હતા અને નાસ્તો 18,000 નો, લાડુ વિશે કોઈ ખુલાસો આપ્યો નથી ખુદ નગરપતિએ। અને તમને કહી દઉં કે આમનાથી એમના 35 કાઉન્સિલર, એક તો હું છું, એમના 35 કાઉન્સિલર ભેગા નથી થતા અને એ એમ કે છે કે તળાવ ઓગન્યું ત્યાં 300 જણા હતા। તમે જૂના ફોટો ને વિડીયો ફેસબુક માંથી કાઢીને જોઈ શકો છો। 100 જણા આમનાથી ભેગા ન થાય। એમ કે છે 300 જણા અત્યારે સદસ્યતા અભિયાનમાં હાથ પેઢીના હમ ખવડાવે તો સભ્ય નથી જોડાવી શકતા। માન કંપનીના લેબરમાં એમાં સભ્ય જોડાવા જાય છે અને અહીંયા તળાવ ઓગને 300 જણા આમનાથી થાય। આ એક જાતનો ભ્રષ્ટાચાર છુપાવવા માટેનો ખુલાસા ખોટા કરવામાં આવે છે। 300 જણા હતા, નામ હતા। હું તમને કહું છું એ લાડુ આ તળાવે જ ખાધા છે, બાકી ક્યાંય લોકોને અંજાર શહેરનો એક લોકો તો એવા કે અમે હું તળાવ ઓગન્યો ત્યાં હાજર હતા ને 300 જણા અમે જોયા હતા। તમે પત્રકારો, તમે પણ હાજર હતા, તમે પણ ખુલ્લી આંખે જોયેલું છે। 300 જણા અમે તો નથી જોયા તળાવ ઓગન્યો ત્યાં। અને આ સિવાય અનેક એવા ભ્રષ્ટાચારો છે કે કામ 10-20 રૂપિયાનું થાય અને 100 રૂપિયાના બિલ પાસ કરવામાં આવે છે। હમણાં જ થોડાક દિવસ પહેલા વરસાદી પાણી નિકાલનું સ્ટેડિયમનો જે બાબત પ્રકાશિત થઈ, એમાં એક રોજંદાર કર્મચારી જે 11 મહિનાના કરારનો કર્મચારીને ઉતારી અને શાંતિ માની લીધી છે। ચીફ ઓફિસર સાહેબ દ્વારા લેખિતમાં કારોબારીને રિપોર્ટ કરવામાં આવ્યો છે, બે એજન્સીને અથવા એના સિવાય અન્ય કાર્યવાહી કરવા। તો એ કારોબારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। 4-6 મહિના સુધી કારોબારી નથી થતી, જેના લીધે અંજારના નાના વેપારીઓના બિલ અટકી રહ્યા છે। અત્યારે અંજાર નગરપાલિકાની અંજાર શહેરમાં એટલી છાપ ખરાબ છે કે એને પેન્સિલ કોઈ ઉધાર આપતું નથી અને આ એના લાગતા વળગતાઓના પેડાના બિલ એ લોકો દ્વારા ચૂકવાઈ દેવામાં આવે છે। આક્ષેપ થયો તો એ ખરેખર કેની દુકાન કેની હતી જ્યાંથી? એ એક આપણા અંજારના નગર સેવક જ છે, વોર્ડ નંબર 6 ના, એના ભાઈની દુકાન હતી। એ તો ઠીક છે, હાલો, પણ ખોટું તો ખોટું જ છે, ગમે એની દુકાન હોય। બીજી જગ્યાએ કોટેશન મંગાવવામાં આવ્યા હતા? ના, કાંઈ કોટેશન કોઈ જાતના મંગાવવામાં નથી આવ્યા। સીધો ઓર્ડર, અને એ અમે તમને કહી છીએ કે એ ઓર્ડર દેવાનો છે એટલું આવ્યા નહીં હોય। જે બિલ પાસ થયા છે ને એટલા 90 કિલો લાડુ અંજારમાં ક્યાંય તળાવે ખાધા હોય તો ખબર નથી, બાકી વ્યક્તિઓએ કોઈ નથી ખાધા। જી બાપુ, હજી એક પ્રશ્ન પૂછીશ તમારાથી ખાસ કરી, અને પ્રતિ દીઠ 90 કિલો લાડુ, એટલે એક વ્યક્તિના ભાગમાં 7 થી 8 લાડુ આવે, તો બાપુ આ કઈ રીતે પોસિબલ બન્યું હશે? 300 જણા હતા જ નહીં ભાઈ, 7 થી 8 લાડુ પછી આવે, પણ 300 અમે, હું તમને કહું છું, એમનાથી એના 35 કાઉન્સિલર ભેગા નથી થતા। અત્યારે એ સદસ્યતા અભિયાન એમનું ચાલુ છે। કદાચ 300 જણા નો 100 જણા આપણે ગણીએ, કદાચ 100 જણા, તો એક પ્રતિ દીઠ વ્યક્તિએ કેટલા લાડુ ખાધા હશે? લાડુ એક ભાગી આવ્યો હશે, બાકી આ મારા હિસાબે 10 થી 15 લાડુ, 15 કિલો લાડુ મંગાવ્યા હશે ને 90 કિલોનું બિલ પાસ કરવામાં આવ્યું હશે। એમાં દુકાનદારને આમાં કેવું હાલે છે, ભ્રષ્ટાચાર જે થાય છે ને એમાં આપણે એમ કઈ ખાલી દુકાનદારને 10-20% રૂપિયા વધારે આપવામાં આવ્યા હશે, બાકી અહીંયા જ લાગતા વળગતા ભાગ બટાઈ કરકા નહીં, મોટા થાય છે। આ નનકુ પ્રકાશિત થયો છે, મોટા કૌભાંડો અંજારમાં થાય છે। અત્યારે અમારી હમણાં તમને કહી દઉં, નગરપાલિકા સ્ટેડિયમ RNB દ્વારા હવે અત્યારે અમે એમ કહી છીએ કે હજી હમણાં જ બન્યું છે અને તૂટી ગયું છે, કાંઈ કરતા નથી, તો નગરપાલિકા એટલું કહીને છૂટો હાથ ઊંચા કરી લે છે। RNB એ બનાવ્યું છે, પણ નગરપાલિકાના અંડરમાં આવે છે। નગરપાલિકાએ કેમ કોઈ અધિકારીને લેટર નથી લખ્યો કે RNB હમણાં સ્ટેડિયમ બનાવ્યું, તૂટી ગયું છે? પોતાના હાથ જવાબદારીથી હાથ ઊંચા કરતા જ આવડે છે, બીજું કાંઈ આવડતું નથી નગરપાલિકાને। તમારા સામે જ બાપુ આક્ષેપ થયો, અને આક્ષેપ થતા હોય છે, ભ્રષ્ટાચાર થતા હોય છે, આગળ બાપુ આગળ કેમ વિપક્ષ નથી વધી શકતું? વિપક્ષ આગળ વધે જ છે। આ જે ઠરાવ છે ને, એ પણ અમે ચાલુ સામાન્ય સભામાં વિરોધ કર્યો તો, તમે એ વાતના સાક્ષી છો।
છતાં એ ઠરાવમાં સર્વાનુમતે લખેલ છે. એની અમે અત્યારે ફરિયાદ કરેલી છે બાપુ, એ લેખિત. તો બધું થઈ જાય છે પણ આગળ કાયદેકીય કાર્યવાહીમાં કાયદાકીય કાર્યવાહી જ કરી છે. અમે લેખિત અરજી કરી છે. અમને જવાબ આપશે. માહિતી માંગી છે. અહીંયા તમને કહી દઈએ, અમે માહિતી માંગી છે. આ જે પાણીના નિકાલની ભ્રષ્ટાચાર થયો એની અમે 1 મહિનાથી માહિતી માંગી છે. હજી સુધી અમને કાગળ પુરવાર નથી કરતા. જ્યારે માંગીને એમ કે ભાઈ ઓલો કર્મચારી રજામાં છે, આ છે. ભલે વાંધો નહીં, ઈ મોડું કરશે પણ અમને રોકી નહીં શકે. અમે ગમે એ સમયે આ તમામ ભ્રષ્ટાચારને ઉજાગર કરી અને તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી કરાવશું. આવી રીતે નહીં કે ભાઈ 5-6 મહિના ઘરે બેસાડી પાછો લઈ લેવામાં આવે, એવું નહીં થવા દઈ. તો મિત્રો, આ હતી સમગ્ર ઘટના. જ્યારે મેઘલાડુ જ્યારે વિતરણ કરવામાં આવ્યા ત્યારે રાજભા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે 300 જણા નતા, ફક્ત 100 જણા જ હતા. પરંતુ આ તો જે નનકા કૌભાંડો છે એની વાત કરવામાં આવી રહી છે. જ્યારે ખૂબ મોટા કૌભાંડો થઈ રહ્યા છે એને કોણ ઉજાગર કરશે તે પણ આવનાર સમયમાં જોવાનું રહ્યું. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર નગરપાલિકા, અંજાર, કચ્છ, ગુજરાત.